સૌરાષ્ટ્રના 3 જિલ્લા હાલ પિયતના પાણી માટે ટળવળી રહ્યા છે। સ્થિતિ એવી છે કે દ્વારકા, જૂનાગઢ, રાજકોટમાં પાણી વગર પાક સુકાવા માંડ્યા છે ને હવે આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ। અરે પૂર્વ ધારાસભ્ય આ શું બોલ્યા? ના ખબર પડી તો ફરી સાંભળો। તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ। જી હા, આપે બરાબર સાંભળ્યું। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય માંગ કરી રહ્યા છે કે સૌરાષ્ટ્રમાં કૃત્રિમ વરસાદ કરાવે સરકાર, અને એ પણ ભર ચોમાસે। સૌરાષ્ટ્રમાં કેમ જરૂર પડી કૃત્રિમ વરસાદની? તો સાંભળો ખેડૂતોના મુખે તેનું અસલી કારણ। અત્યારે દુષ્કાળની સ્થિતિ જેવી વાતાવરણ છે, કારણ કે વરસાદ આખા વર્ષનો જે પડવાનો હોય જે 2 મહિનાની અંદર એ માંડ 7 થી 8 ઇંચ પડ્યો હોય સૌરાષ્ટ્રની અંદર। અત્યારે મોલા હાવ અત્યારે સુકાઈ જાય, 10-12 દિવસના પાણી બચ્યા છે। 10-12 દિવસ પહેલા કુંડી ભરે એટલા પાણીથી વધારે હશે નહીં અમારી પાસે। દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। હવે સમજ્યા આ તાત કેવી વિકટ પરિસ્થિતિમાં મુકાયો છે? કુદરતે વર્તાવેલા આ કોપ સામે કયા હાથે લડે આ તાત? માટે જ જુઓ, આવામાં પણ તેવા મુખમાંથી જ એક શબ્દ નીકળે છે કે હવે અમારે તો કઈ બીજું તો રસ્તો નથી, ઉપરવાળો દે તો લઈ, નગર કઈ નહીં, બીજું તો શું થાય હવે? તાત તો તાત, પણ આપણા કૃષિ મંત્રી પણ ભગવાન ભરોસે જ છે। આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં ક્યારેક કોઈ ન મુકાવવું પડે ને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ ભગવાન ચોક્કસ આપે। ભગવાનના ચરણોમાં શીશ ઝુકાને હું પણ પ્રાર્થના કરું છું, પણ ક્યારેક કોઈ મુશ્કેલી પડે ત્યારે ભગવાન જ એમાંથી બહાર કાઢતા હોય છે। પણ કૃષિ મંત્રી શ્રી, ખેડૂતો તો હાલ આપની સમક્ષ મીટ માંડીને બેઠા કે જો આપ નહેરો માટે પિયતના પાણી પહોંચાડો તો તાતનો મહામૂલો પાક બચી જાય। એવું નથી કે કૃષિ મંત્રી ખેડૂતોની સ્થિતિથી અવગત નથી, છતાં ચાલો આપને એ વિસ્તારોમાં લઈ જઈએ જ્યાં તાત પાસે કુદરત, સરકાર સિવાય બીજો કોઈ રસ્તો નથી જણાતો। વરસાદની ખેંચ, કૂવાના તળ ઊંડા, લીલાછમ ખેતરો જોઈ ધોખો ન ખાતા, કારણ કે આ લીલાશની પાછળ છુપાયેલી પીળાશ જોશો તો ચોંકી જશો। તેમાંય ઈયળોએ કોતરેલા પાન તમને અંદરથી કોરી ખાશે। તો વિચારો આ ખેડૂતોના કાળજે કેવા ઘા વાગતા હશે, જ્યાં 2-3 મહિનાની મહેનત પછી તેમના મોલના આ હાલ થયા હોય। જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને જઈને પૂછો તો ખબર પડે કે એક દિવસ કેવી રીતે કાઢી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં વરસાદની ખેંચથી હારેલા, કંટાળેલા એ ખેડૂતોનો અવાજ બનવા અમારી ટીમ પહોંચી જૂનાગઢના મેંદરણા પંથકમાં, જ્યાં ખેડૂતોએ મગફળી, સોયાબીન સહિતનો પાક લીધો છે। દૂરથી ખેતરો હરિયાળા જણાઈ રહ્યા છે, પણ એ આપની આંખનો ધોખો છે, કારણ કે નજીકથી જોશો તો પાન પીળા પડી ગયા છે ને રોગનો ભોગ બન્યા છે। જુનાગઢ જિલ્લાના વંથલી બાદ હવે મેંદરણા પંથકની પણ એ જ સ્થિતિ છે। ન્યૂઝ 18 ની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ પર આવી છે અને આપ જોઈ શકો છો કે ગ્રાઉન્ડ ઝીરોની શું સ્થિતિ છે। આ પાક આપને દેખાતો હશે કે આખો જે ખેતર લીલુંછમ છે, પરંતુ આ લીલુંછમ ખેતર ઉત્પાદન નહીં આપે, કારણ કે ખેડૂતોનું કહેવું છે કે વરસાદ આ ખેંચાતા આ જે પાકનું જે ઉત્પાદનનો જે સમય છે તે આ સમય હોય છે, પરંતુ અત્યારે આની અંદર પીળાશ એકદમ જે પાંદડા છે તે પીળા પડી ગયા છે, સુકાવા લાગ્યું છે, અને હવે જો આ પાક સુકાઈ જશે તો તેમાંથી કંઈ જ ઉત્પાદન નહીં થાય। આ ચોમાસુ સિઝનમાં સૌરાષ્ટ્રમાં વરસાદ અનિયમિત રહ્યો છે। કેટલાય વિસ્તારો એવા છે જે સાવ કોરા છે, અને જ્યાં વરસાદ પડ્યો ત્યાં પણ ગેપ પડી ગયો। આવામાં કૂવાના તળ નીચા જતા ખેડૂતો પિયતના પાણીની અછતનો સામનો કરી રહ્યા છે। એક વરસાદનો છાંટો આવ્યો નથી નોંધપાત્ર, જેથી કરીને અત્યારે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે। કૂવામાં પિયત આપવાનું ચાલુ કર્યું તો કૂવામાં પાણી પણ નથી, જેથી અત્યારે ખેડૂતોની હાલત સાવ કફોડી થઈ ગઈ છે, અને અત્યારે મગફળી સાવ પીળી પડી રહી છે અને સુકાવા લાગી છે। ખેડૂતો દિવસે દિવસે બરબાદ થઈ ગયા, પોતાનો મહામૂલી પાક બચાવવા વલખા મારી રહ્યા છે, પણ અત્યારે પિયત આપવા માટે પાણી પણ નથી। મધવંતી ડેમ છે પણ એ અત્યારે પણ ભરાણો નથી, તો પાણી આપે તો લગભગ ખેડૂતોને પૂરું પડે એવું છે નહીં, એટલે એ પણ અશક્ય છે। અત્યારે જીવાદોરી સમાન એક જ ડેમ છે મધવંતી। અત્યારે ઓછા વરસાદના હિસાબે તળ નીચા વયા ગયા છે, જેથી બોરમાં કોકને 5-6 કલાક હાલે, કુવા તો સાવ નહીવત તળિયે વયા ગયા છે, જેથી કરીને ખેડૂતોને પિયત આપવું તો કઈ રીતે આપવું?
એક તરફ સરકારે ખેડૂતોને ફાયદો કરાવ્યો તો બીજી તરફ નુકસાન। તાત કહી રહ્યો છે કે પાણી નથી ત્યારે સરકાર 10-10 કલાક લાઇટ આપે છે, પણ શું કરવાની? ઠંડીમાં અઢળક ખર્ચો કર્યો, ખાતર દવા પણ કોઈ પરિણામ નથી। કયા પ્રકારનો વાયરસ છે, નાઇટ્રોજનની છોડમાં ગાંઠો પણ નથી, ઉપરથી ભૂંડડાઓનો માર આવે છે અને વરસાદ ખેંચાતા પાક સંકોડાવા લાગ્યો છે। અને સોયાબીનમાં પાક સારો છે આ વર્ષે, પણ સોયાબીનમાં પાણી વરસાદ નહીં વરસતા એમાં પણ અત્યારે ફૂલફાલ આવતા ખરવા લાગ્યા છે। 10 કલાક સરકારે પાવર આપ્યો પણ હવે કૂવામાં જ પાણી નથી, વરસાદ નહીં વરસતા કૂવામાં નવું પાણી આવેલું નથી, તો 10 કલાકમાંથી 4 કલાક મોટર હાલે તો તમે સમજી શકો કે એમાં ખેડૂત કેટલું પાઈ શકે। વરસાદ ખેંચાતા જુલાઈ માસથી ખેડૂતોએ વાવણી શરૂ કરી। આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં મગફળીનું 2,16,544 હેક્ટર વાવેતર નોંધાયું છે। મેંદરડા આસપાસના ખેડૂતો દ્વારા 18,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું છે। મેંદરડા નજીક મધુબંતી ડેમ આવેલો છે, પણ તે પણ તળિયા જાટક સમાન છે, પાણી નથી। ઉપરથી પાકમાં ચૂસ્યો, સુકારો, પીળીઓ નામનો રોગ આવી જતા જે પાક બચવાની આશા હતી તે પણ હવે વહી ગઈ છે। જે માંડવીના છોડ ઊભા છે એ પણ અત્યારે થ્રીપ્સ, ઈયળનો એટેક અને મુરઝાવા લાગ્યા છે। પાણીની કોઈ વ્યવસ્થા અત્યારે પાણી કૂવામાં છે નહીં, ખેડૂતો પાઈને આ મોલ ઉગાડી શકે। અત્યારે દુષ્કાળ જેવી છે, સરકાર આમાં કોઈ સમયસર પગલાં લે તો વધારે સારું, નકર અમે ખેતી છોડવા આ ખેડૂતો મજબૂર થઈ રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે પાકને પાણી નહીં મળે તો આખી સિઝનનું શું થશે? કુદરત તો કુદરત, સરકાર પણ ઠગારી નીકળી। તંત્રએ કેનાલ મારફતે પાણી છોડવાની વાતો તો કરી, પણ હવા હવાઈ નીકળી। માટે હાલ તો ખેડૂતો કૂવા કાંઠે તરસ્યા સમાન બન્યા છે। માટે નુકસાનીનું સર્વે કરી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે। 15 દિવસ ચાલે એટલું જ પિયતનું પાણી। સૌરાષ્ટ્રની અંદર અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે। ખેડૂતોએ વાવણી કરી નાખી પણ મેઘરાજા વરસતા જ નથી। આ વાદળો પણ માણસો જેવા નીકળ્યા, આશા બાંધી બીજે ચાલ્યા જાય છે। આકાશમાં બંધાય છે પણ ધરતી સુધી પહોંચતા નથી। ત્યારે એક સવાલ તાતને મૂંઝવી રહ્યો છે કે સૌરાષ્ટ્રને આ વખતે જાણે કોની નજર લાગી ગઈ કે મેઘરાજા ડોકાવા તૈયાર નથી ને વાદળોના ઝુંડ હાથ તાળી આપી જતા રહે છે। ધોરાજીમાં તો સ્થિતિ એવી છે કે 15 દિવસ પછી પિયતનું પાણી પણ નહીં બચે। જે 15 દિવસના અંદરમાં જે વરસાદ નહીં આવે તો ખેડૂતોની હાલત કફોઈ થશે। આપણે બધા કે આ કપાસનું વાવેતર 10 વીઘાનું કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે। જે રીતે વિવિધ વિસ્તારોના અંદર, વિવિધ ખેતરોના અંદરમાં જે વાવેતર અલગ અલગ વાવેતર કરે છે, આ મગફળીનું વાવેતર હોય કે સોયાબીનનું વાવેતર હોય કે કપાસનું વાવેતર, પણ 15 દિવસનું જ ખાલી પાણી છે। અત્યારે ખેડૂતોની હાલત છે તે કફોડી થવા માંડી છે। જે પાક છે અત્યારે તમને લીલોછમ દેખાઈ રહ્યો છે, પણ અત્યારે તેને પાણીની ખાસ જરૂર છે। પાક બચાવવા બસ એક જ અવાજ ઉઠી રહ્યો છે કે પાણી આપો, પાણી આપો। ખેતરો સુધી પિયતનું પાણી પહોંચાડો। રાજકોટના ધોરાજીમાં મગફળી, કપાસ, એરંડા અને સોયાબીન જેવા મોંઘા પાકો સુકાઈ રહ્યા છે। ખેડૂતોએ વીઘે 15,000નો ખર્ચ કરી પાકને મોટો કર્યો, પણ પાણી વગર હવે પાક મરવાની અણી પર આવી ગયો છે। ખેડૂતોનું કહેવું છે કે જો 15 દિવસમાં વરસાદ નહીં પડે તો જમીનમાં ઉગતું કાચું સોનું મુરઝાઈ જશે। 15 જૂન આસપાસ આપણા ગુજરાતના સાંસદ અને અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી એવું આવી અને મોટી મોટી વાતો કરી ગયા હતા કે બધા તજજ્ઞોને ભેગા કરીને કે સૌરાષ્ટ્રના 11 ડેમ પણ સૌની યોજનામાંથી ભરી દેશું, 300 તળાવ ભરી દેશું। તો એ આ ખાલી વાત કરીને વયા ગયા છે। એ મહિલું કાંઈ અત્યારે એ લોકોએ કાંઈ કર્યું નથી, ખેડૂતને ખાલી લોલીપોપ આપીને વયા ગયા છે। મગફળી, સોયાબીન, માંડવી, આ કપાસ આ બધું વાવેતર થઈ ગયું છે, બરોબર ને? વરસાદ ખેંચાણો છે, તો જો હવે વરસાદ ન થાય તો આ પાણી છે અત્યારે તે 15-20 દી પૂરતા છે, અને પછી પાણી ન મળે તો આ પાક કાંઈ પાકે નહીં, અને ડેમમાંથી કેનાલો છોડવામાં ન આવે તો આ પાકમાં નુકસાની થાય એમ છે, ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે જૂન મહિનામાં સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના 11 ડેમ અને 300 તળાવો ભરવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી ડેમોમાં પાણી પહોંચ્યું નથી। આજે એક પણ ડેમમાં 10 ફૂટ પાણી નથી। ખેડૂતનું કહેવું છે કે જો સરકાર ખેડૂત લક્ષી જ હોય તો તુરંત જ કેનાલ મારફતે પાણી પહોંચાડે, માત્ર વાયદા જ ન કરે, કારણ કે આ તો અન્નદાતા છે। લાખો રૂપિયા દેવું કરી પરસેવો પાડી એટલા માટે ખેતી નથી કરતા કે તેઓએ દુષ્કાળનો ભોગ બનવું પડે ને સરકાર માત્ર જોતી રહે। સરકારે અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતની અંદર કેનાલ છોડવાનું નક્કી કરેલું કે પાણી આપવું। જેવો કે ત્યાં તો વરસાદ વધારે હતો સૌરાષ્ટ્ર કરતાં, તોય પણ ત્યાં પાણી છોડી દીધું છે। તો સૌરાષ્ટ્રમાં વહેલી તકે પાણી છોડે અને ખેડૂતનો 15 દિવસ કે 20 દિવસની અંદર માંડ પાણી બચે એટલું છે, નકર ખેડૂતને તકલીફ પડવાની છે અત્યારે।
કેવી મુશ્કેલીનો સામનો કરવો? મુશ્કેલીનો સામનો એટલે એની વાત પૂછો, કારણ કે 10 થી 15 હજારનો વીકે ખર્ચો થઈ ગયો અને પાક કાંઈ ઉત્પાદન થાય નહીં અને બધું હુકાઈ જાય વરસાદ વિના. દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ. સૌરાષ્ટ્રમાં જો સૌથી ખરાબ હાલત હોય તો તે છે દ્વારકાની. આમ તો અહીં દ્વારકાધીશની કૃપાથી દરિયાદેવ મળ્યા છે. એ પાણીથી ખેતી ન થઈ શકે. ખેતી માટે તો નદીના મીઠા જળ જોઈએ ને આકાશમાંથી મેઘરાજાનું હેત. પણ દ્વારકાના ખેડૂતોના નસીબમાં આ વખતે જાણે આ પાણી ભર્યા વગરના વાદળો અને સૂકી ધરતી જ નસીબ થઈ રહી છે. દ્વારકામાં સિઝનનો 6% વરસાદ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે વરસાદની ભારે ઘટ વચ્ચે માત્ર 6% જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે 94% વરસાદની ઘટ છે, જેના કારણે ખેતીના પાકની સાથે પશુધન માટે પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ દ્વારકાધીશની છબી રાખીને પૂજા અર્ચના કરી હતી અને અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. 2020નો સરકારનો પરિપત્ર છે, એના આધારે 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા ડેપો ઊભો કરવામાં આવે. દરેક ગામડામાં જ્યાં પાણીની પીવાની તંગી છે ત્યાં પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવે. ચાલુ વર્ષનો જે પાક ધિરાણ ખેડૂતોનો છે તે માફ કરવામાં આવે અને ચાલુ વર્ષનો જે વીજ બિલ ખેડૂતોનો છે એ પણ માફ કરવામાં આવે. અને સરકારે જે અછતગ્રસ્તના ઉપર જે વસ્તુ કરવાની થતી હોય એની સંપૂર્ણ માંગ સાથે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 તાલુકાના વિશાળ સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને અહીંયા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપી. દ્વારકામાં સિઝનનો માત્ર 6% જ વરસાદ. નદી નાળા, ચેકડેમ, કુવાના જળસ્તર નીચે ગયા. પીવાના અને સિંચાઈના પાણીની અછત. દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય. ખેતી માટે પાણી, પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા કરાય. ખેડૂતો માટે રોજગારલક્ષી કામો શરૂ કરાય. તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો ખેડૂતો કરશે ઉગ્ર આંદોલન. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2019થી સૌની યોજના મારફતે દ્વારકા જિલ્લાના ડેમો ભરવાની યોજના હોવા છતાં 2026 સુધીમાં એક પણ વખત દ્વારકાને સૌની યોજનાનો લાભ નથી મળ્યો. જો ડેમ ભરાય તો ખેતી બચી શકે. આ સમયે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ કૃષિમંત્રી જીતુ વાઘાણીના એ નિવેદનને લઈને પણ સવાલ ઉઠાવ્યા કે દ્વારકાધીશ બધું ઠીક કરી દેશે. ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપણે એવી સ્થિતિમાં ન આવવું પડે, આપણે દુષ્કાળ જાહેર કરવો પડે, લોકોને મુશ્કેલી પડે. હાલાકી ભગવાને કૃપા પણ કરી છે, ખૂબ વરસાદ પણ કેટલીક જગ્યાએ થયો છે, પણ જે ભાગમાં નથી થયો એમાં દુષ્કાળ જેવી સ્થિતિ ન સર્જાય. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા તત્પર હોય છે. લોકોની પડખે અને સુખમાં અને દુઃખમાં ભાગીદાર બનવા માટે પણ અમે સૌ તૈયાર છીએ. પણ ભગવાનને પ્રાર્થના કરીએ, આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં એ ક્યારેય કોઈને ન મુકાવવું પડે ને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ ભગવાન ચોક્કસ આપે. ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને હું પણ પ્રાર્થના કરું છું. એક પણ ધારાસભ્ય એમ નથી કહેતા કે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. ખેડૂતોની, પશુપાલકોની હમદર્દી જીતવા માટે પાણી છોડવાના નાટક કરે છે, ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવાના નાટક કરે છે, પણ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો બોલતા નથી. બીજી બાજુ કૃષિમંત્રી સરકાર એ ખેડૂતોને, દ્વારકા જિલ્લાને રામ ભરોસે, દ્વારકાધીશના ભરોસે છોડવાની વાત કરે છે. એટલે આજે અમે દ્વારકાધીશને પ્રાર્થના કરી અને હારે હારે કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે. આવતી 28 તારીખ સુધીમાં જો આ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરે તો અમારી ખેડૂતની દીકરીઓ, માવડીઓ, બહેનો ભગવાન દ્વારકાધીશને રક્ષાબંધન 28 તારીખે રક્ષાબંધન છે, રક્ષાબંધનના દિવસે ભગવાન દ્વારકાધીશને રાખડી બાંધી અને પ્રાર્થના કરશે કે આ સરકારને સદબુદ્ધિ આપ. બીજી તરફ ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોની બહારે આવવા અપીલ કરી છે. અલનીનોની ભયંકર અસર અને વરસાદની અછત વચ્ચે વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રમાં તાત્કાલિક ધોરણે કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે. એટલે રાજ્ય વરસાદની ખેંચે તો કચ્છી માંડુઓની ચિંતા વધારી છે. અબડાસા, લખપત અને નખત્રાણા વિસ્તારમાં પશુપાલકોની મુશ્કેલી વધી છે.
ઘાસચારાની અછત વર્તાવા લાગી છે। તેવામાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી કે અબડાસા વિધાનસભા વિસ્તારનો તાત્કાલિક સર્વે કરાવી જ્યાં જરૂરિયાત હોય ત્યાં તાત્કાલિક ધોરણે કેટલ કેમ્પો શરૂ કરવામાં આવે, પશુપાલકોને પૂરતું ઘાસચારો, પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઊભી કરાય। 300 રૂપિયામાં મળ્યું મોત, એ પણ 11 લોકોને। જે ગયા એ પાછા નહીં આવે, પણ તેમની પાછળ રડતી આંખો હવે શોધી રહી છે તેમના સ્વજનને। ભાવનગરમાં નકલી દારૂના એ 2 ઘૂંટડાએ 10 પરિવારોને નોંધારા કરી દીધા। આ પરિવારોની માંગ છે કે આરોપીઓને ફાંસી સિવાય કોઈ સજા મંજૂર નથી। એમની તબિયત બગડી ગઈ, એમને ચક્કર આવતા હતા અને અમે હોસ્પિટલે લઈ ગયા। અમને ખબર પડી કે એણે જે ડ્રિંક કર્યું હતું એ લઠ્ઠાકાંડ વાળું હતું, એના લીધે અમે હોસ્પિટલે એને લઈ ગયા। એક પત્નીનો રડમસ અવાજ આનાથી વિશેષ બોલી પણ શું શકે? શબ્દો હૈયે આવીને નિશબ્દ બની ગયા। આંખોમાંથી ટપકતા આંસુ પણ ખૂણે આવીને અટકી ગયા, કારણ કે જે નહોતું થવાનું એ જ ત્યારે થયું। નકલી દારૂકાંડમાં જયેશભાઈનો જીવ ગયો ને પરિવારનો માળો વિખેરાઈ ગયો। જયેશભાઈનો હસતો રમતો પરિવાર પડવારમાં પીંખાઈ ગયો। શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ભગવતી સર્કલ પાસે જયેશભાઈ પરિવાર સાથે રહેતા। 35 વર્ષીય જયેશભાઈ છૂટક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા, પણ મંગળવારનો એ દિવસ તેમના માટે કાળો દિવસ સાબિત થયો। જયેશભાઈએ અણધારી વિદાય લઈ લીધી ને પાછળ મૂકતા ગયા પત્ની દિશા, 6 મહિનાનું બાળક અને 3 વર્ષની બાળકીને। પત્નીની આંસુ ભરેલી આંખો જીવનના ખાલીપાને વર્ણવી રહી છે। ખોળામાં રમતું બાળક તેના નિર્દોષ ભાવ સાથે પિતાની છત્ર છાયા શોધી રહ્યું છે ને નાની 3 વર્ષની બાળકીને તો ખ્યાલ પણ નહીં હોય કે તેના પિતા હવે ક્યારે તેને આંગળી પકડી ચોકલેટ ખાવા નહીં લઈ જઈ શકે। અને એના વગર રહેતો નહોતો। જ્યારે એને ખબર પડી હોસ્પિટલમાં એને લાવ્યા ત્યારે એટલો રોયો છે। મિહિકા મારી એટલી રોવે છે। 3 દિવસથી મને એમ કે તું પપ્પાને બોલાવ, હું ક્યાંથી બોલાવું? મારી જેમ બીજા કોઈ હેરાન ન થાય એટલા માટે સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ હવે। પરિવાર પણ વિચારી રહ્યો છે કે કાશ એ કાળમુખો દિવસ ન આવ્યો હોત તો સારું। 18 ઓગસ્ટ મંગળવારના દિવસે જયેશભાઈ મંદિરે દર્શન કરવા ગયા હતા। ઘરે આવ્યા બાદ પેટમાં દુખાવો ઉપડ્યો અને પછી સૂઈ ગયા। 19 ઓગસ્ટ સવારે 11 વાગ્યે જયેશભાઈ ઉઠ્યા। બપોરે 12:30 વાગ્યે તેમને દેખાતું બંધ થઈ ગયું। પરિવાર તેમને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા। તબિયત વધુ ખરાબ થતા એમનું ડાયાલિસિસ કરાવ્યું। મોડી રાત્રે તેમનું મોત થઈ ગયું। આવા એક નહીં અનેક પરિવારના આ જ હાલ થયા છે। આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી 11 લોકોના મોત થયા છે। આ ઘટનાથી ખ્યાલ આવે કે જિંદગી જીવવી મોંઘી બની ગઈ ને મોત કેટલું સસ્તામાં વેચાઈ ગયું। માત્ર 300 રૂપિયામાં 11 લોકોને ભરખી ગયું। પણ આવી ઘટનાઓ તો સામાન્ય છે, જેનાથી ન લોકો સબક લે છે ન તંત્ર। ગુજરાતમાં બોટાદ અને ભાવનગર જિલ્લામાં 2022માં મોટો ઝેરી દારૂકાંડ થયો હતો, જેમાં ગેરકાયદેસર ઝેરી દારૂ પીવાના કારણે 42થી વધુ લોકોના મોત નીપજ્યા હતા। 90થી વધુ લોકોને ઝેરી કેમિકલની ગંભીર અસર થઈ હતી। આ ઘટના દેશી દારૂમાં અત્યંત ઝેરી કેમિકલ મિથેનોલ ભેળવવાના કારણે બની હતી। આ વખતે પણ કંઈક આવો જ ખેલ ખેલવાના મૂડમાં હતા આવા તત્વો। સસ્તા નફા માટે બુટલેગરોએ વિદેશી દારૂની બોટલમાં દારૂના નામે એવું કેમિકલ ભેળવી દીધું કે થોડા જ કલાકોમાં માણસ હતો ન હતો થઈ ગયો। પરિવારજનોએ રોષ ઠાલવ્યો કે આવા પ્રકારના કેફી પીણાઓ મળે છે ત્યારે લોકો પીવે છે। સરકાર આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લે। પત્ની દિશાબેન પણ રડતી આંખો સાથે સરકાર પાસે ન્યાયની ભીખ માંગી રહ્યા છે કે આરોપીઓને ફાંસી જ થવી જોઈએ। એમને ફાંસીની સજા થવી જોઈએ। જેના ઘર તોડ્યા ને કેટલા ઘર તોડ્યા છે, અત્યારે મા બાપ વગરના થઈ ગયા છે।
બુટલેગરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે મૃતકના ભાઈઓએ પણ દોષિતોને કડક સજા અપાવવાની માંગ કરી છે. નશા બધા કેફીન પીણો કોઈ મિક્સિંગ કરે એ બધું બંધ થઈ જવું જોઈએ આખા ગુજરાતમાં. આ થવું જ ન જોઈએ. એનો પરમિનન્ટ સોલ્યુશન લાવો સરકારને કે જિંદગીમાં કોઈ આવો કેફીન પીણો વેચાવું જ ન જોઈએ આખા સરકારમાં. જે છે આ બધા અમુક સરકાર ગૃહમંત્રી બધા આવ્યા હતા પણ એનો નિર્ણય સાવ મતલબ પરમિનન્ટ નિર્ણય લાવવો જોઈએ એમ. જે આ લઠ્ઠાકાંડ થયો છે એમાં મારા મોટા ભાઈનું મૃત્યુ થયું છે. આ બનાવ પરમ દિવસે બપોરે 12:30 એને થયો અને રાત્રે એને દવાખાને લઈ ગયા. એ દરમિયાન એનું ડેથ થયું હતું. અત્યારે મારા પરિવારમાં મારા ભાભી છે, એના છોકરાઓ છે, 3 વર્ષની બેબી છે અને 6 મહિનાનો બાળક છે. એના મારા ભાભી અત્યારે નિરાધાર થઈ ગયા છે. તો એનું શું કરવાનું? સરકારશ્રીને મારે એટલી માંગ છે કે એને સહાય આપે અને એવો કંઈ દાખલો બેઠાડો કે આ પરિસ્થિતિ બીજી વાર આવે તો જે કાર્યવાહી થાય. કેમ આપણે, કારણ કે આપણે ગુનો કરીએ છીએ કે બીજી કોઈ પણ એવું કરીએ તો કેમ દાખલા છે કે એને આ જ સજા મળવી જોઈએ. જયેશભાઈ જેવા બીજા 9 લોકોને આ ઝેરી દારૂ ભરખી ગયો. ભાવનગર ઝેરી દારૂ કાંડમાં હાર્દિક કિલચીએ સરટી હોસ્પિટલમાં દમ તોડ્યો. ભાવનગરમાં ઝેરી દારૂ ગ્રહણ કરનાર સંજય ડોડિયા સુરતમાં સારવાર હેઠળ હતા, જેમનું મોત થયું છે. સંજય ડોડિયા છેલ્લા 2 દિવસથી વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતો. ભાવનગરથી સુરત આવેલો સંજય ડોડિયા નામનો વ્યક્તિ કે જે અર્ધ સરકારીમાં સિક્યુરિટી જવાન તરીકે કામ કરતો હતો અને પોતાના સંબંધીને ત્યાં પ્રસંગમાં આવ્યો હતો. સૌપ્રથમ તેની આંખની દ્રષ્ટિ જતી રહી હતી, તેને દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક બાદ એક હોસ્પિટલો બદલી 4થી હોસ્પિટલ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી INS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 24 કલાક પહેલાં ડૉક્ટરે તેને વેન્ટિલેટર પર લઈ લીધો હતો. પરિવારને બ્રેન ડેડ થઈ ગયા હોવાની વિગતો આપી હતી અને હવે આ બ્રેન ડેડ સંજય ડોડિયાનું અવસાન થઈ ચૂક્યું છે. ભાવનગર ઝેરી દારૂકાંડને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે બુટલેગરો, જુગારીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને આશ્રય મળતો હોવાનો આક્ષેપ કરી નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામાની માંગ કરી છે. ગોહિલે સવાલ ઉઠાવ્યો કે રઈસ છેલ્લા 2 મહિનાથી ગુજરાતમાં હોવા છતાં ઇન્ટેલિજન્સ બ્રાન્ચને તેમની જાણ કેમ ન થઈ. તેમણે પ્રથમ મૃતક નરેન્દ્ર યાદવના પોસ્ટમોર્ટમ સહિત સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યા છે. કેમ ભાજપમાંથી કોઈના પેટનું પાણી હલતું નથી? ખરા અર્થમાં નૈતિક જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. પરિવાર જે લોકો ઉપર આભ તૂટી પડ્યું છે, રોકકળ ચાલે છે, કોણ જવાબદાર આના માટે? રહીશ કરીને માણસ છેલ્લા 2 મહિનાથી ઉજ્જૈનથી આવીને આપણા ગુજરાતમાં અનેક જગ્યાએ આ રીતે ઇંગ્લિશ દારૂની બોટલમાં ડુપ્લિકેટ દારૂ ભરીને બેફામ કામ કરતો હતો. ક્યાંથી ઇન્ટેલિજન્સ બ્રાન્ચ, આપણી IB બ્રાન્ચનું કામ છે આવી બધી બાબતોમાં ધ્યાન રાખવાનું. બીજી તરફ ઝેરી દારૂકાંડ બાદ ભાવનગરમાં પોલીસની તપાસ તેજ બની છે. ભાવનગર શહેરની અવાવરૂ જગ્યાથી 2 દારૂની ખાલી બોટલ મળી આવી છે. શહેરમાં આવેલ જૂની પોલીસ લાઇનની સામે આવેલ ગ્રાઉન્ડમાંથી 2 દારૂની ખાલી બોટલ મળી આવી છે. કોઈ અજાણ્યા લોકો આનું સેવન કરી ફેંકી ગયા હોય તેવી આશંકા છે. પોલીસે 2 દારૂની ખાલી બોટલ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. ઝેરી દારૂકાંડમાં સિહોર પોલીસને મોટી કડી મળી છે. સિહોર પોલીસે સિહોર તાલુકાના સરગામના વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની 94 બોટલ જપ્ત કરી 2 આરોપીઓને પકડી પાડ્યા, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો. હવે આ બોટલો ક્યાંથી આવી, કોણ લાવી, કોના મારફતે તેનો જથ્થો પહોંચ્યો અને લઠ્ઠાકાંડ સાથે તેની સીધી કડી છે કે કેમ તે અંગે સિહોર પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે. ત્યારે આખા ઘટનાક્રમને સમજીએ. ક્યારે શું થયું? 16 ઓગસ્ટ રાત્રે ઘોઘાના ખરકડીની સીમમાં દારૂ પાર્ટી થઈ. 18 ઓગસ્ટ પાર્ટી આપનારા ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થયું. નકલી દારૂ પીધા હોવાનો ઘટસ્ફોટ થયો. ગૃહમંત્રી સંઘવીએ અમદાવાદમાં DGP સાથે બેઠક યોજી. SMCના SP મયુર ચાવડાને ભાવનગર દોડાવ્યા. 19 ઓગસ્ટ દારૂ પીનારા વધુ 8 લોકોના મોત થઈ ગયા. SPએ ગૃહ વિભાગને અંધારામાં રાખતા DGPએ ગંભીર નોંધ લીધી. મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 શખ્સ સામે ગુનો દાખલ થયો. ભાવનગરના 4 પોલીસકર્મી સસ્પેન્ડ કર્યા. નકલી દારૂ બોટલ સાથે ઘરમાંથી શિક્ષકની